બનાસકાંઠા જિલ્લાનું આ અમીરગઢ તાલુકાનું ડુંગરપુરા ગામની અંદર આ તળાવ છે અમારું લઘુ સિંચાઈ યોજના. એના અંદર લગભગ હવે 20% જેટલું જ પાણી રહ્યું છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે ઢોર ઢાંખર અને માણસોને અહીંથી સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડે એવું છે. તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જલ્દીથી જલ્દી સત્વરે બીજા તાલુકાની અંદર જે તળાવ ભરવાની કામગીરી થાય છે એ રીતે અમારા તાલુકાની અંદર અમારા તળાવની અંદર પણ પાણી ભરવાનું ખાસ સૂચન કરવાનું અમારું અરજ છે. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં જળાશયોમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવે છે, પણ અમારો તાલુકો અમીરગઢની અંદર કોઈ જળાશયમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવતું નથી. હવે અમારા ગામની અંદર પાણી ન હોવાના કારણે ભૂગર્ભમાં પાણીના જળ સ્તર ખૂબ નીચે જતા રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવા માટે કરીને બહુ તકલીફ પડે છે. એના માટે કરીને નોકરી કે ધંધા માટે કરીને બહાર નીકળવું પડે છે. જો સરકાર દ્વારા પાઇપલાઇનથી પાણી નાખવામાં આવે તો ખેડૂતો વ્યવસ્થિત ખેતી કરી શકે. અને છેલ્લા 2 વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની બહુ અછત છે. વરસાદ બહુ જ ઓછો પડે છે. વરસાદ ઓછો પડવાના કારણે અમારા જે આ લઘુ સિંચાઈ ડેમ છે એના પાણી ડેમ ભરાતો નથી ને પાણીના તળ બહુ જ ઊંડા વહેલ છે. અને આ વરસાદ જો નહીં પડે અને સરકાર જો અમારા ઉપર ધ્યાન નહીં આપે, આમાં ડેમ પાઇપલાઇન દ્વારા જો પાણી નહીં નાખવામાં આવે તો અમને હિજરત કરવાનો વારો આવશે. અને પાણી બહુ ઊંડા વહેલ છે. અને હવે અમારે જ્યાં 15-20 ફુવારા ચાલતા હતા 7ની મોટરમાં, અત્યારે 4-5 ફુવારા મથીને ચાલે છે. અને પાણીનો ટાંકો પણ મથીને ભરાય છે. અને ઢોરને અને અમને પીવા જેટલું જ પાણી અત્યારે ઉપસ્થિત છે. અને આવતા સમયમાં જો વરસાદ ઓછો પડશે તો અમને હિજરત કરવાનો વારો આવશે. અમીરગઢ તાલુકામાં ખેડૂત અને પશુપાલકો તરફથી મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે અમીરગઢ તાલુકાના જે બોર અને કુવાના તળ બહુ ઊંડા ગયા છે અને તળાવની અંદર જે પાણી 10% બચ્યું છે એ પશુઓને પીવા પૂરતું જ છે. એમાં ખેતી માટે કોઈ ઉપયોગ આવતું નથી. અને જે તળ ઊંડા ગયા છે તેના લીધે ઉનાળામાં હિજરત કરીને ખેડૂતો તથા પશુપાલકોને બહાર માલ ઢોર જીવાડવા જવું પડે છે. તો એ જીવાડવા ન જવું પડે એના માટે જો બીજા તાલુકાની અંદર જે પાઇપલાઇન દ્વારા જે તળાવો ભરવામાં આવે છે એ રીતે અમીરગઢ તાલુકાના જે 72 તળાવો છે અંદાજિત એ તળાવો ભરવામાં આવે તો ખેડૂતો પશુપાલકોને બહાર ન જવું પડે એવી મારી ખેડૂત અને પશુપાલકો વતી અમે સરકારની વિનંતી કરીએ છીએ. 10 થી વધારે તળાવો આવેલા છે. સરકારશ્રીની યોજના પ્રમાણે હરેક તળાવના અંદર પાઇપલાઇન દ્વારા પાણી ભરવા માટેની યોજના કરેલી છે, પરંતુ અમારા અમીરગઢ તાલુકાના અંદર એક પણ તળાવ આજ દિન સુધી ભરાયું નથી કે એની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે ચોમાસું કે બીજું કંઈ પણ હોય છે ત્યારે તળાવમાં થોડું ઘણું પાણી હોય છે અને એ પાણીથી પશુઓ અને આજુબાજુના ગામ લોકોને એના ઉપર નિર્ભર રહે છે. પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે ખૂબ જ અમને તકલીફ પડતી હોય છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે જેમ બીજા તાલુકાના અંદર પાઇપલાઇન દ્વારા તળાવ ભરવાની જે યોજના કરવામાં આવી છે તેવી અમારે અમીરગઢ તાલુકાના અંદર પણ આવી પાઇપલાઇન દ્વારા યોજના કરવામાં આવે.